તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે આપણું જે ખેતરમાં ઘર છે બરાબર રહેવા માટેનું, ત્યાં આપણે આજનો વ્લોગ વિડીયો મિત્રો સ્ટાર્ટ કરેલો છે બરાબર। અને આજના વ્લોગ વિડીયોની આપણે શરૂઆત કરી છે આપણા જે ખેતર છે ત્યાં, એની અંદર ઘર જે છે તમને ખબર જ છે બધાને બરાબર। ત્યાં આજનો વ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે। અને આજનો વ્લોગ વિડીયો આપણે 4 વાગ્યાનો સમય છે અને આજની તારીખ છે 28 તારીખ છે 28/7/2026। આજની તારીખ છે 28/7/2026 આજની તારીખ છે। અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે આપણું જે ખેતરમાં ઘર છે ત્યાં આપણે વ્લોગ વિડીયો જે છે તે સ્ટાર્ટ કરેલો છે। તો આજનો વ્લોગ વિડીયો આપણે 4 વાગે સ્ટાર્ટ કરેલો છે। અને આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો, હમણાં થોડી વાર પહેલાં જ હું મતલબ કે અહીંયા આવતો હતો બરાબર। થોડી વાર પહેલાં ખેતરમાં આવતો હતો વ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે નહીં, પણ થોડું ખેતરમાં કામ હતું એટલે ખેતરમાં આવતો હતો। ત્યારે આપણે વ્લોગ વિડીયોની અંદર જે જગ્યા બતાવીએ છીએ, જે 4 રસ્તા જે વાડ જે છે ત્યાં અચાનક મેં સાપ જોયો બરાબર। સાપ જોયો એટલે હું દાખો ડરી ગયો પહેલાં તો બરાબર। અને અમુક જગ્યાએ ચોમાસાની પહેલાં બરાબર કે ગરમી આતી વધારે થતી, તે બફારો આતી થોડા સમય પહેલાં બરાબર 15 દિવસ પહેલાં, ત્યારે પણ મેં ઘણી બધી જગ્યાએ સાપો જોયા। તો મને થયું કે ચાલો આજે તો વ્લોગ વિડીયો જે છે તો મને વિચાર આવ્યો કે આજનો વ્લોગ વિડીયો જે છે ને આપણે સાપ ઉપર કંઈક મતલબ કે કંઈક શૂટિંગ કરીએ બરાબર। તો મિત્રો ચોમાસાનો સમયગાળો ચાલી રહ્યો છે, બધા તમામ ચાહક મિત્રોને ખબર છે અને બધાને જ ખબર છે કે ચોમાસાનો સમયગાળો ચાલુ છે। તો ચોમાસાના સમયગાળાની અંદર વરસાદ ફૂલ પડે, ત્યાર પછી તાપ પડે, આ તે થાય એટલે બફારો જે થાય બરાબર, જમીન તપે બરાબર, આખો ગરમી ફૂલ થાય અને બફારો જેવું થાય। એટલે જે પણ સાપો જે છે એ વૈડાની અંદર મતલબ કે રાફડાઓ જે હોય છે એ રાફડાની અંદરથી બહાર નીકળતા હોય છે અને વાડો આતી હોય તો મતલબ કે એ બાજુ હેરાફેરી કરતા હોય છે બરાબર। વાડો મતલબ કે જ્યારે ઝાંખરાવાળી વાડો જે હોય છે બરાબર, તો એ ત્યાં મતલબ કે રખડતા હોય છે બરાબર સાપ। તો અચાનક મેં ત્યાં જોયો વ્લોગ વિડીયો, આપણે 4 રસ્તા જે છે ત્યાં વ્લોગ વિડીયો શૂટિંગ કરવા માટે નહોતો આવ્યો, પણ મતલબ કે ખેતરમાં અહીંયા આવતો હતો કામ કરવા માટે, ત્યારે મેં જોયું એટલે મને થયું કે આજનો વ્લોગ વિડીયો આપણે સાપ ઉપર મતલબ કે આખો બનાવો છે બરાબર। તો મિત્રો ચોમાસાની અંદર સાપ જે છે બધા બહાર જ નીકળતા હોય છે બરાબર, ગરમી આતે થાય એટલે બફારો આતે થાય એટલે બરાબર। તો બધા અને ખાસ કે ઘરમાં આતે પણ ઘૂસી જતા હોય છે બરાબર, અમુક વિસ્તારોની અંદર તો બરાબર। તો સાપ જે છે મિત્રો બરાબર નાના મોટા અને અલગ અલગ પ્રકારના જે સાપો હોય છે બરાબર, ઝેરીલા, પછી અમુક ઝેર વગરના પણ હોય છે બરાબર। તો ઝેરવાળા અને ઝેર વગરના અલગ ઘણા બધા જે છે અલગ પ્રકારના જે સાપો જે છે મિત્રો બરાબર તો આવી જતા હોય છે। અને ઝેરવાળા હોય કે ઝેર વગરના હોય આપણને તો કંઈ ખબર પડતી નથી, પણ ખાસ કે સાપો ચોમાસાની અંદર વધારે બફારો આતે થાય બરાબર, તાપ પડે, પહેલાં તો વરસાદ પડે પછી બફારો આતે થાય બરાબર, ત્યારે પાણી આતે બધું ચૂસી જાય મતલબ કે હીથી ગયેલું હોય અને તાપ પડે એટલે મતલબ કે બફારો આતે થાય બરાબર, જમીનની અંદર પાણી આતે થાય એટલે બરાબર। તો બફારો થાય એટલે સાપો જે છે એ રાફડાઓની અંદરથી બહાર નીકળે અને વાડો આતી હોય બરાબર, ત્યાં રખડવા લાગે આજુબાજુ અને અમુકના ઘરોની અંદર ઘૂસી જાય ને ઘણું બધું થાય બરાબર। તમને બધાને પણ ખબર હશે બરાબર, તમારા પણ અનુભવ હશે તમારા આજુબાજુની અંદર બરાબર। તો મિત્રો આવું બધું થતું હોય છે। તો સાપ આતે હોય તો ખાસ કે તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો સાપ આતે તમને કદાચ કરડે આતે થાય અને તો તમારે શું કરવું। તો સાપ આતે કરડે એટલે મિત્રો પહેલાં તો તમને આપણા ઘડવૈયાઓ આપણા બાપ દાદાઓ કહેતા હતા કે સાપ કરડે તો ભૂવા પાણી આતે કરતા બરાબર। ભૂવા પાણી એટલે કે મતલબ કે ભૂવા પાસે જતા આતે કરતા બરાબર, અને ભૂવા પાણી વધારે કરતા બરાબર। અંધશ્રદ્ધામાં શ્રદ્ધા હતી અને ત્યારના સાપ અલગ છે ને અત્યારના સાપ અલગ છે। ત્યારના સાપો જે છે એ થોડા અલગ હતા અને ત્યારે સાપ કરડતા ત્યારે ભૂવા આતે પાસે જતા અને મંત્ર વિદ્યાઓ કરતા, ભૂવા એટલે બધું મટી જતું બરાબર। અને ભૂવા પાણી ત્યારે સાપ કરડે તો પહેલાં ભૂવા પાણી પાસે જ જતા બરાબર। તો મિત્રો ત્યારનો જે સમયગાળો હતો ત્યારે તે સમયગાળાની અંદર આપણા બાપ દાદાઓ આપણા પૂર્વજો જે છે એ પણ કહેતા હતા કે સાપ કરડે તો પહેલાં જે છે મતલબ કે ભૂવા પાસે જ જતા બરાબર, અને ભૂવા જે કે એ કરતા બરાબર। ભૂવા ત્યારના સાપ કરડતા ને મતલબ કે કરડતા ને તો ભૂવા પાણી કરતા મટી જતું બરાબર, મંત્ર વિદ્યાઓથી આ તે કરી અને એનું ઝેર જે છે ઉતારવામાં આવતું તો ત્યારે મટી જતું। અને તે સમયગાળાની અંદર દવાખાનું આ તે કોઈ સુવિધા આતી હતી નહીં,
એટલે ભૂવા પાસે જવું પડતું અને મંત્રતંત્ર વિદ્યા હાથે કરતા એટલે ઝેર હાથે ઉતરી જતું અને અમુક જે છે એ મંત્રતંત્ર વિદ્યા કરવા છતાં પણ ફેલ જતી અને માણસ જે છે એ મૃત્યુ પામતા, બરાબર, અવસાન પામતા, બરાબર. તો એવું પણ થતું અને તે વખતે પણ ભૂવા પાણીનું વધારે મહત્ત્વ હતું, બરાબર, તે સમયગાળાની અંદર. તો ભૂવા પાણી કરતા અને સાપ કરડે તો પહેલાં પાસે તો ભૂવા પાસે જલ્દી પહોંચી જાય, બરાબર. અને તે સમયગાળાની અંદર મિત્રો જે સાપો જે છે, બરાબર, એ સાપ જે છે એ બધા ઝેર વગરના અમુક વધારે તે સમયગાળાની અંદર હતા એવું બધા કહે છે, બરાબર. આપણને તો ખબર નથી અને આપણે એવું જોયું પણ નથી, પણ આ બધા વાતો કરે એ આપણે સાંભળીએ છીએ, બરાબર. અને એ સાંભળી અને આપણે વ્લોગ વિડીયો પણ શૂટિંગ કર્યો છે. અને અત્યારના સાપોની તમને વાત ન કહું, બરાબર, ઝેરીલા જ બધા હોય, મતલબ કે બધા તમે મોટા ભાગે સાપ જુઓ ને તો અત્યારનું જે જનાવર મતલબ કે સાપો જે છે ને બધા ઝેરીલા જેમ કે તો પણ ચાલે, બરાબર. અમુક કોઈ ઝેર વગરના સાપ તો છે જ નહીં, બરાબર. અને એક વખત જો ઝેર લાગી જવું અને કલાક જો તમને કરડ્યો, સાપ હાથે કરડ્યું એટલે મતલબ કે તમે થોડા કલાક કે 2 કલાક જો દવાખાનાની અંદર જો સુવિધા હાથે ના લીધી, દવાખાને ના પહોંચ્યા તો ટપ્પદીન પૂરું, બરાબર. ટપ્પદીન પૂરું એટલે કે હવે તમારું મૃત્યુ જ થઈ જાય, બરાબર. કારણ કે ઝેર એવું અત્યારના સાપોની અંદર એવું છે કે કલાક 2 કલાકની અંદર ભૂવા પાણી કરવા છતાં ભૂવા પાણી અત્યારે નહીં ચાલે. અત્યારે તમે ભૂવા પાણી કરવા જશો ને તો તમારું મૃત્યુ પાક્કું ને પાક્કું જ, બરાબર, 100% લખી લેવાનું, બરાબર. કારણ કે મિત્રો તે સમયગાળાની અંદર ભૂવા પાણી કરતા હોય, બરાબર, એ અલગ વાત છે. ને આ જે સમયગાળો છે આ પણ અલગ છે, બરાબર. આ સમયગાળાની અંદર તમારે શું કરવું તો એ માટે જ મેં વ્લોગ વિડીયો બનાવ્યો છે, આ વ્લોગ વિડીયો, બરાબર. તો આ સમયગાળાની અંદર મિત્રો તમને સાપ હાથે કરડે તો સીધા ક્યાં જવાનું? ભૂવા પાસે જવાનું નથી, સીધું જવાનું છે દવાખાનાની અંદર, બરાબર. દવાખાને, બરાબર, જેવો સાપ કરડે આતે કોઈની રાહ જોયા વગર, બરાબર, તમારી પાસે બાઇક હોય કે 4 વ્હીલ હોય કે ગમે તે પણ સાધન હોય કે રિક્ષા આદિ હોય, તમારે તરત જ મતલબ કે બોલે લેવાની, જેટલા પૈસા થાય એટલા આપી દેવાના, બરાબર. રિક્ષાવાળાને કદાચ તમારી પાસે સાધન બાઇક કે હાથે ના હોય તો રિક્ષા આજુબાજુ ગામની હાથે હોય તો તરત જ રિક્ષા બોલે લેવાનું અને જેટલા પૈસા કે એટલા આપી દેવાના, પણ આપણો જીવ બચાવી લેવાનો, કોકનો જીવ બચાવી લેવાનો, બરાબર. કારણ કે સાપ કરડે તો 1 કલાક કે વધારેમાં વધારે કે કલાકની અંદર તો મૃત્યુ પામી જ જાય છે, બરાબર, કે મૃત્યુ થઈ જ જાય છે બધાનું, બરાબર. કલાકથી 1.5 કલાકની અંદર તો અવસાન જ પામે છે, બરાબર મિત્રો. તો સાપ કરડે તો જલ્દીમાં જલ્દી રિક્ષાવાળો જેટલા પૈસા લે એટલા આપી દેવાના, બરાબર, 1000 2000 જેટલા માંગે એટલા, પણ તરત જે છે તાત્કાલિક દવાખાનાની અંદર સુવિધા ચાલુ થઈ જવા જોઈએ, બરાબર. દવા જે છે એની ચાલુ થઈ જવા જોઈએ, પછી વાંધો નહીં આવે. તો મિત્રો ગરમી આતે વધારે થાય છે એટલે તમને વ્લોગ વિડીયોની અંદર જે મારું ફેસ જે છે, મારું જે મોઢું જે છે મતલબ કે બ્લેક વ્હાઇટ થોડું દેખાશે, બરાબર, વ્લોગ વિડીયોની અંદર, બરાબર, તમે જોઈ શકો છો, બરાબર, કેમેરાની અંદર, બરાબર. તો મારું જે મતલબ કે મોઢું જે છે તમને બ્લેક વ્હાઇટ હાથે થોડું દેખાશે કારણ કે ગરમી હાથે થાય છે, બરાબર. અત્યારે બફારો પણ થાય છે અને મેં તમને કીધું એમ સાપ અત્યારે નીકળ્યો, મેં મારું આંખે રૂબરૂ જોયો એટલે મને થયું કે આજનો વ્લોગ વિડીયો સ્પેશિયલી એના માટે જ બનાવો છે. અને આવી બધી જે ઘટનાઓ જે છે એ ઘટતી જ હોય છે, બરાબર, દરેક સાથે, અને તમારા અનુભવો પણ હશે, બરાબર. તો ખાસ કે મિત્રો તમારી પાસે બાઇક, રિક્ષા કે સાધન કે કોઈ મોટી ગાડી કે 4 વ્હીલ ગાડી હાથે ના હોય તો તમારે જે છે ગામની કોઈ પણ ઇકો ગાડી હાથે, રિક્ષા હાથે, ગમે તે પણ સાધન હોય કે બાઇક છેલ્લી હોય, બરાબર, ગમે તેનું, પણ એમને પૂછપરછ કરીને તૈયારીમાં જ, બરાબર, દવાખાનાની સારવાર લઈ જ લેવી, બરાબર. સાપ કરડે તો કોઈની પણ રાહ ના જોવી, બરાબર. અને ખાસ મારી નમ્ર વિનંતી છે તમામ ચાહક મિત્રોને કે મિત્રો તમને સાપ કોઈ પણ આતે તમારા પડોશીને કે તમારા સગાવાલાને આતે, આ તો મને કરડવાનો તો કોઈ શોખ નથી તમને કહેવાનો, બરાબર, પણ આ તો ભગવાન જાણે, બરાબર, ગમે તે સમયે ગમે તેવો સમય આવી જાય ત્યારે આવો જે મારો વ્લોગ વિડીયો જે છે તમને કદાચ જોઈ લો હશે તો કામ લાગે એ માટેના મારો વ્લોગ વિડીયો જે છે મિત્રો, બરાબર. ભૂવા પાણી કરવા તો ના જ જતા, બરાબર, કારણ કે ભૂવા પાણી કરવા જશો ને તો 101% લખી આપું છું કે મિત્રો તમારું જે પણ વ્યક્તિને સહી સાફ કર્યો હશે ને એ હવે શું કહું, બરાબર, તમે સમજી લેજો, બરાબર, વ્લોગ વિડીયોની અંદર તો એ થઈ જશે અને મતલબ કે બરાબર તો મૃત્યુ થઈ જશે અને 100%, બરાબર. તો ભૂવા પાણી કરવા ના જતા. અને ખાસ મારા તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી છે મિત્રો કે કોઈ તમારા સગાવાલાને, તમારા આજુબાજુ પાડોશી ગમે તેને પણ સાપ કરડે ને તો તમારે સલાહ શું આપવાની, દવાખાને પહેલાં જવું, બરાબર, કલાકની અંદર જો દવાખાને પહેલાં પહોંચી જ જવું, બરાબર. તો આટલી બધી ખાસ વાતનું ધ્યાન રાખજો. અને સાપો જે છે ઝેરીલા બહુ હોય છે તો ભૂવા પાણી આથી અંધશ્રદ્ધામાં હવે રહેતા નહીં, બરાબર. ભૂવા પાણી અત્યારે કશું કામ નથી લાગતી, બરાબર. સાપ કરડે તો ભૂવા પાણી કામ લાગતી નથી, બરાબર. બીજી બધી વાતો અલગ છે ભૂવા પાણીની, પણ સાપ કરડે તો ભૂવા પાણી બિલકુલ કામ નથી લાગતી, બરાબર. આ વખતે તો સાપ કરડે તો પહેલાં કયા જવાનું,
દવાખાને, બરાબર. તો દવાખાને જઈ અને સારવાર તાત્કાલિક દર્દીની સારવાર કરાવી. અને હા મિત્રો, બને ત્યાં સુધી તમારા ગામનું જે દવાખાનું હોય આ તે બરાબર ત્યાં મતલબ કે તાત્કાલિક ધોરણે જતું રહેવું, બરાબર. નાનું દવાખાનું કે મોટું દવાખાનું હોય પણ તાત્કાલિક મતલબ કે ગમે તે દવાખાને સારવાર ચાલુ કરી દેવી. તો જે તમે ગામના દવાખાને આ તે નાનું દવાખાનું હોય મતલબ કે બરાબર નાનું, તો ત્યાં કદાચ વ્યવસ્થા અભાવ આ તે હોય બરાબર દવાઓનો, તો એ જે ડૉક્ટર જે છે મતલબ કે બરાબર એ અન્ય જગ્યાએ મોકલે તો તરત જ એમ્બ્યુલન્સ કે આ તે એમ્બ્યુલન્સની કોઈની રાહ નહીં જોઈ, બરાબર. ફોન એમ્બ્યુલન્સને કરવા રહેશો તો સમય થોડો વેસ્ટ થશે, અડધો કલાક આ તે થઈ જાય તો તમારું જે દર્દી જે છે મૃત્યુ પામવાની જે સંભાવના જે છે વધારે થઈ જશે, બરાબર. અને ક્યારે શું થઈ જાય તમને જ્યારે સાપ જે પણ વ્યક્તિને કરડશે ને મતલબ કે તો એ દર્દી છે તે સાચો જ લાગશે, પણ જેમ સમય વીતતો જશે 5, 10 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ જેમ થશે ને એમ એનું શરીર આ તે એમની આંખો આ તે તમે જોજો બધું જ આખો વ્યક્તિ જ બદલાઈ જશે અને મૃત્યુ તરફ મતલબ કે જતો હોય ને એવું તમને લાગશે, બરાબર. અને ધીમે ધીમે એ જો તમે કલાક કે 2 કલાકની અંદર દવાખાને સારવાર ના કરાવી દર્દીની તો સમજી લેજો, બરાબર, કે એ વ્યક્તિનું જે છે મૃત્યુ પાક્કું જ છે, બરાબર. તો મતલબ કે જ્યાં બને ત્યાં સુધી ગામના દવાખાને કે મોટા દવાખાને જલ્દીથી જલ્દી પહોંચી જવું સાપ કરડે તો, બરાબર. અને અત્યારના ઝેરીલા સાપો છે અને ભૂવા પણ એ બિલકુલ પણ સાપ કરડે તો કામ લાગશે નહીં. તો મારા ખાસ તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો આવું બધું થાય તો મારા બ્લોગ વિડીયો તમે જુઓ છો તો અન્ય બીજાને કોઈ આવી બધી ઘટના આજુબાજુ ગમે તેને હોય, બરાબર, કોઈનો જીવ બચાવવો એ આપણી ફરજ છે. જો સેવાનું કાર્ય કરશો તો ભગવાનના ચોપડે લખાશે, બરાબર. તો આપણું કે અન્ય કોઈ સગાવાલા હોય કે સગાવાલું ના પણ હોય, કોઈને આજુબાજુ રસ્તા ઉપર આ તે બાઇક લઈને જતા હોય ને એવું કોઈ ગામની અંદર આતી એવી ઘટના બની કે સાપ કરડ્યો હતી તો તરત જ એમને કહી દેવું કે તાત્કાલિક ધોરણે દવાખાની અંદર જે દર્દીની સારવાર કરાવો, બરાબર. આથી કહેવું અને લઈ જવું, બરાબર. તો મિત્રો આ તમારો બ્લોગ વિડીયો જોવા આપણે મતલબ કે શૂટિંગ કરવાનો હેતુ એટલો જ છે કે કંઈક નવું ચાહકોને શીખવા મળે, બરાબર. આ તો મને સાપ જોવા મળ્યો અને અમુક થોડાક દિવસો પહેલાં પણ મેં ઘણી જગ્યાએ સાપ જોયા, બરાબર. આ બાજુ તો ગામડાનો ઇલાકો છે એટલે વધારે સાપ જોવા મળે, સિટીઓની અંદર તો કદાચ ઓછા જોવા મળતા હશે, બરાબર. તો આ બાજુ જુઓ, આ બાજુ વાડો આથી અમારે બધું ઘણું બધું હોય, બરાબર. આ બાજુ જુઓ એક્ઝેક્ટ આ બાજુ પણ મેં જોયો હતો, બરાબર. આ જે તમને બોર જેવું તમને દેખાય આ બાજુ પણ ઘણા બધા રહે છે, બરાબર. રાફડાઓને તે આતે હોય એટલે અને આ બાજુ પણ હોય છે, બરાબર. તો મિત્રો આવી બધી મતલબ કે ઝાડા ઝાખરાવાળો વિસ્તાર હોય ત્યાં જગ્યાએ સાપ ત્યાં રખડતા હોય છે, બરાબર. તો આવી બધી ખાસ બાબતોનું ધ્યાન રાખજો, બરાબર, જેથી કરીને કોઈનો જીવ બચી શકે એ માટેનો મારો પ્રયાસ હતો. તો બસ કંઈક નવું ચાહક મિત્રોને શીખવા મળે, બરાબર. તો મિત્રો ગરમી ફૂલ થાય છે અને મારો જે પહેલો જે કટ જે છે તમને બ્લેક વ્હાઇટ થોડો વધારે દેખાયો, બરાબર. સોરી, શૂટિંગ કરવામાં થોડો પ્રોબ્લેમ થયો હતો, બરાબર. તો બસ આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે નવી અપડેટો સાથે, બરાબર. તો સાપ આતે કરડે તો મેં તમને કીધું કે આતે તાત્કાલિક ધોરણે સારવાર કરાવજો, બરાબર. જે પણ દર્દીને આતે આપણે આ ઘટના જે છે ઘટી ના શકે એવું આપણે વિચારીએ છીએ પણ સંભવ, બરાબર, સમય બદલાઈ જાય, બરાબર. સમય ક્યારે કોઈનો સગો નથી, બરાબર. તો ગમે ત્યારે બદલાઈ જાય તો આવું થાય. તો આવી બધી સારવાર જે છે મારો બ્લોગ વિડીયો જોયેલો હોય તો કામ લાગે એના માટેના મતલબ કે મેં બ્લોગ વિડીયો શૂટિંગ કર્યો છે, બરાબર. તો બસ આજનો બ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે નવી અપડેટો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.